જો તમે દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાતમાં રહેતા હોય તો આવનારા વરસાદ માટે તૈયાર રહેજો, કે આવનારી 7 તારીખ પછી અહીંયા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાતે કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ભારેથી અતિ ભારે છે। તેવામાં હવામાન નિષ્ણાત છે પરેશ ગોસ્વામી તેમે વધુ એક અતિ ભારે આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આવનારી 7 તારીખ બાદ ખૂબ ભારે વરસાદ પડી શકે છે, તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે તેવી તેમણે આગાહી કરી છે। આ મામલે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે આપ સાંભળો। ખાસ કરીને આમ જોવા જઈએ તો જે જૂન મહિના દરમિયાન સરેરાશ દર વર્ષની સરખામણીએ વરસાદની થોડી ઘટ જોવા મળી છે, પણ એ ઘટ છે આપણે જુલાઈ મહિનામાં પુરવાર થઈ જવાની છે અને એમાં પણ છેલ્લા 2 દિવસની અંદર રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। હા, એક વાત ચોક્કસ છે કે આપણું રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે, 250 કરતા પણ વધારે તાલુકાઓ છે, એટલે બની શકે કે 2-5% વિસ્તારો છે એ સાર્વત્રિક વરસાદમાં પણ બાકાત રહી જતા હોય અને એવી જ રીતે આ વખતે પણ બન્યું છે કે 2-5% વિસ્તારો બાકાત રહ્યા, પણ 90% કરતા વધારે વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદો જોવા મળ્યા છે અને અમુક વિસ્તારની અંદર 18 થી 20 ઇંચ જેવા પણ વરસાદો છે એ છેલ્લા 3 દિવસની અંદર નોંધાયા છે। હવે ખાસ કરીને જે વાત કરવાની છે કે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી ગયો, કદાચ બાકાત રહી ગયા હોય એને ક્યારે, જો કે હજુ 36 કલાક દરમિયાન આપણે વરસાદો નોંધાવાના છે, એમાં પણ વારો આવી શકે। બાકી 7-8 તારીખથી ફરીથી બીજો વરસાદનો નવો રાઉન્ડ આવશે, એમાં પણ આપણે અપેક્ષા રાખી શકીએ છીએ। જે આવનારા 36 કલાક દરમિયાન જે વરસાદની શક્યતાઓ છે એમાં 2 ઝોન એવા હશે કે જેમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે। એક છે દક્ષિણ ગુજરાત અને એક છે મધ્ય પૂર્વ ગુજરાત। દક્ષિણ ગુજરાતની અંદર વાત કરવા જઈએ તો રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, આ જે તમામ વિસ્તારો છે એટલે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર 24 થી 36 કલાક દરમિયાન 3 થી 4 ઇંચ સુધીના વરસાદ જોવા મળે અને અમુક જગ્યા તો એવી હશે કે 5 ઇંચ અથવા તો તેનાથી પણ વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર નોંધાઈ શકે છે। મધ્ય પૂર્વ ગુજરાત એટલે કે દાહોદ, ગોધરા જેવા વિસ્તારો હોય, મહીસાગર છે, અરવલ્લી જિલ્લો છે, ગાંધીનગર, અમદાવાદની આસપાસના વિસ્તારો છે, કપડવંજ જેવા વિસ્તારો છે અને બરોડાના અમુક વિસ્તારો છે। આ જે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે ભાગો છે એની અંદર પણ 2 થી લઈ અને 3-4 ઇંચ સુધીના વરસાદો છે એ આવનારા 24 થી 36 કલાક દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે। દ્વારકા, જામનગરથી જે વરસાદી સિસ્ટમ છે એ આગળ વધી રહી છે, અત્યારે થોડીક નબળી પણ પડી રહી છે, છતાં પણ એ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ જિલ્લાઓ છે એમાં પણ હળવાથી મધ્યમ વરસાદો છે એ ચાલુ રહેશે અને એકલ દોકલ સેન્ટરની અંદર ભારે વરસાદ જોવા મળશે। કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક વરસાદ આપણે ગણી શકાય, પણ કચ્છમાં પણ હજુ 24 થી 36 કલાક દરમિયાન વરસાદ પડશે, પણ વરસાદની તીવ્રતા છે એ ઓછી રહેશે ને હળવા સામાન્ય વરસાદ છે એ કચ્છ જિલ્લાની અંદર જોવા મળે તેવું એક હાલ અમારું અનુમાન છે। સૌરાષ્ટ્રની અંદર અત્યાર સુધીમાં સારા વરસાદો નોંધાયા છે, પણ સૌરાષ્ટ્રની અંદર હવે વરસાદની તીવ્રતામાં એકંદરે ઘટાડો નોંધાશે। સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે, છતાં પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદો છે જોવા મળશે। સૌરાષ્ટ્રની અંદર હવે હેવી વરસાદનો ખતરો છે ટળી ગયો છે અને હવે જે વરસાદો પડવાના હતા એ પડી ગયા, પણ હવે વરસાદો છે એ હળવા, સામાન્ય અને ઓછી તીવ્રતા વાળા જોવા મળે તેવું એક અનુમાન છે। આ સાથોસાથ જોવા જઈએ તો જે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હવે જે વરસાદો પડવાના છે એ 24 થી 36 કલાક જે વરસાદો પડશે એની અંદર ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ રહી શકે છે। પવનની સ્પીડ છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર વરસાદના સમયે લગભગ 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું અનુમાન છે અને પવન અને ગાજવીજ સાથે છે એ વરસાદો પડી શકે છે અને રાજ્યની અંદર 24 થી 36 કલાકમાં આ વરસાદો પડી જાય એ પછીથી ધીમે ધીમે આપણે વરાપ જેવો માહોલ જોવા મળશે। ઘણા બધા વિસ્તાર એવા છે કે ખેડૂતને વરાપની જરૂર છે અને વરાપ પણ મળી જશે અને નવા વાવેતર બાકી હોય એ તમામ ખેડૂતો છે હવે નવા વાવેતર પણ કરી શકશે। એટલે એકંદર જોવા જઈએ તો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવ્યો, હવે પછી વરાપ પણ આવવાની છે અને 7-8 તારીખ પછીથી વરસાદનો એક નવો રાઉન્ડ છે એ પણ આવવાનો છે। નવો રાઉન્ડ છે એ આ રાઉન્ડ કરતા પણ વધારે મજબૂત હોય તેવું પણ એક અનુમાન છે। આમ આવનારા દિવસો તે દક્ષિણ ગુજરાત માટે ભારે છે, કેમ કે અત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં નવસારીની વાત કરો કે વલસાડની વાત કરો, અનેક જગ્યાએ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢમાં પણ વરસાદે તાંડવ વરસાવ્યું છે અને કેટલાક વિસ્તારોમાં હજી સુધી પાણી ભરાયેલું છે। ઉત્તર ગુજરાતમાં જે વરસાદ થવો જોઈએ તે હજી સુધી નથી થયો।
ગત વર્ષની સરખામણીએ પણ ઉત્તર ગુજરાતમાં આ વર્ષે વરસાદની ઘટ છે. હવે વધુ એક વખત આ હવામાન નિષ્ણાતની જે આગાહી છે તે આવનારા સમયમાં વરસાદનું તાંડવ લાવી શકે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય, આ પ્રકારની હવામાનની માહિતી જો આપને પસંદ આવતી હોય તો હોટલાઇન ન્યૂઝ છે તેને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન અવશ્ય દબાવજો, જેથી કરીને આવનારી અપડેટ આપને તરત મળી રહે. નમસ્કાર.